હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તમારા માટે ફરી માહિતી લઈને આવી ગયા છીએ. તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં જે ફરીવાર ફોર્મ શરૂ કરવામાં આવ્યા હતા અને એમાં જે લોકોએ ફોર્મ ભર્યા હતા તો એ લોકોની જે લોકોની ફી બાકી રહી ગઈ છે એ લોકોને રિજેક્ટ ફોર્મની લિસ્ટ યાદી આવી ગઈ છે, બરાબર. તો એ આપણે જોઈએ કઈ રીતે જોવાની. તો આપણે સૌપ્રથમ ગૂગલ ક્રોમ ઓપન કરીને એમાં LRD લખવાનું રહેશે. LRD તમે જેવું LRD લખશો એવું તમારી સામે આવી જશે. તમારે સર્ચ કરવાનું LRD, તો નીચે આવી જશે લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ, બરાબર. એ તમારે જોવાનું 2021, બરાબર. તો એના પર ક્લિક કરશો એવું તમે ઓફિશિયલ સાઇટ પર આવી જશો. લોકરક્ષક ભરતી બોર્ડ તમારે ઉપર સ્ક્રોલ કરવાનું છે. આ જોઈ શકો છો તારીખ 21/9/2024, બરાબર. આ જોઈ શકીએ છીએ. પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ કરવામાં આવેલ છે તેની યાદી જોવા બાબત, બરાબર. તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક 20-23-24 એક અન્ય જે ઉમેદવારોએ ફરી અરજી શરૂ કરવામાં આવી હતી 26/8/2024 થી 9/9/2024 દરમિયાન અરજી કરેલ છે, બરાબર. તે પૈકી જનરલ કેટેગરીના ઉમેદવારોની જણાવ્યા મુજબની ફી ભરવાની હતી, પરંતુ જનરલ કેટેગરીના કુલ 2,953 ઉમેદવારોએ સમયમર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ કરવામાં આવી છે, બરાબર. કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ ફી ભરી નથી, તેથી એ લોકોની અરજી રદ કરવામાં આવી છે. જો રદ કરેલ અરજી પૈકી કોઈપણ ઉમેદવારોએ સમયમર્યાદામાં ફી ભરેલ હોય તો ફી ભર્યા અંગેની રસીદ ટપાલ દ્વારા, એટલે કે જો તમે ફી ભરેલી છે, બરાબર, તમે ફી ભરેલી છે અને તમારી અરજી રદ થઈ છે તો તમે એની માટે તમારી પાસે રિસિપ્ટ આવી છે, એની રિસિપ્ટ કુરિયર દ્વારા 29/9/2024 સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કચેરી, બંગલા નંબર 12, સરિતા ઉદ્યાન, સેક્ટર 9, ગાંધીનગર 380209 ખાતે મળે તે રીતે મોકલી આપવાની રહેશે, બરાબર. પછી નીચે જોઈ શકો છો 29/9/2024 બાદ મળેલી કોઈપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે. જો તમે 29 પછી તમારી રિસિપ્ટ મોકલો છો કે મારી એપ્લિકેશન કેન્સલ થઈ છે તો એ કોઈપણ ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે 29 તારીખ પહેલાં તમે તમારી રજૂઆત કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો અરજી રદ કરવામાં આવેલ છે તેની યાદી જોવા માટે, જો આમાં તમારું નામ છે કે નહીં એ જોવા માટે તમે જોઈ શકો છો, બરાબર. આ જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ લિસ્ટ ઓફ રિજેક્ટેડ એપ્લિકેશન્સ એડવર્ટાઇઝમેન્ટ, બરાબર છે. આ તમે જોઈ શકો છો 26/8/2024 થી 9/9/2024 દરમિયાન ઓનલાઈન અરજી કરેલ હોય તેવા જનરલ કેટેગરીના ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરેલ નથી તેવા ઉમેદવારોની રદ કરેલી ઉમેદવારની યાદી, બરાબર. અહીંયા તમે સર્ચ કરી શકો છો એપ્લિકેશન નંબરથી, એની બાજુમાં કન્ફર્મેશન નંબરથી તમે સર્ચ કરી શકો, તમારા નામથી તમે જોઈ શકો છો. અને અહીંયા ફીઝ નોટ પેઇડ, બરાબર. અહીંયા સર્ચનું ઓપ્શન આવે તમે અહીંયા સર્ચ કરીને જોઈ શકો છો, બરાબર. એ તમે એપ્લિકેશનથી સર્ચ કરીને જોઈ શકો છો. એમાં ટોટલ 2,953 વિદ્યાર્થીઓની એપ્લિકેશન કેન્સલ થઈ છે. અને જો તમે ફી ભરેલી હોય તો 29 પહેલાં તમે રજૂઆત કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. તો માહિતી તમને સારી લાગી હોય તો વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.